નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રાજકોટ અગ્નિકાંડ. જ્યાં દર્શક મિત્રો, રાજકોટ આ ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો, 30 કરતા લોકો વધુ મોત નીપજ્યા છે. એમાં ખાસ કરીને બાળકોની વાત છે. ફરી એક વખત ગુજરાતની અંદર બાળકો ભોગ બન્યા છે, નિર્દોષ બાળકો ભોગ બન્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર હોય કે પછી હાઈકોર્ટ, તમામ લોકો જાગૃત થયા છે ને. રાજ્ય સરકારે તો એવા આદેશો આપ્યા છે કે કોઈ પણ જગ્યાએ જો ફાયર એનઓસી ન હોય ને તો ધમધમે તો તેની સામે ગુનો દાખલ કરો. પરંતુ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જે સ્કાય હાર્મોની છે, એ સ્કાય હાર્મોની પાસે અત્યારે અમે અહીંયા આવ્યા છે ને તપાસ કરવાનો એક વિષય એવો છે કે ફાયર એનઓસી મળી ગઈ છે, પરંતુ સાધનોનો અભાવ હોવા છતાં પણ આ સ્કાય હાર્મોનીને ફાયર એનઓસી મળી છે. એટલે સવાલ એ ઊભો થાય કે જાગૃત નાગરિકે હવે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેનું કારણ છે કે આ જાગૃત નાગરિક છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, શું નામ છે તમારું અને તમારે કેમ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડી? મારું નામ હિતેશ દિનેશભાઈ સાંગઠિયા છે અને હું અહીંયા 7મા માળે રહું છું, વડાપ્રધાન આવાસની અંદર. જે તે સમયે જ્યારે આવાસ યોજના બની તે સમયે અહીંયા ફાયર સિસ્ટમ નાખવામાં આવેલી હતી, પરંતુ તે સિસ્ટમ નવા કમિશનર આપણા રાણા સાહેબને જ્યારે બોટકાંડ થયો તે ટાઈમે ધ્યાને આવતા તેમણે તાત્કાલિક અસરથી તમામ આવાસ યોજનાઓની અંદર નવી સિસ્ટમ નાખવાની સૂચના આપેલી હતી, જેના ભાગરૂપે અમારા ત્યાં બી નવી ફાયર સિસ્ટમ નાખવામાં આવેલી. પરંતુ ખાલી પાઇપો નાખીને અને ટોટીઓ નાખીને સંતોષ માનીને એનઓસી લેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે આ છે ફાયર એલાર્મ સિસ્ટમ. આ ફાયર એલાર્મ સિસ્ટમ જ્યારે આગ લાગે ત્યારે આને ચાલુ કરવામાં આવે છે કે જે આગ લાગેલી ઉપર બટન કોઈ તોડીને એને દબાવે એટલે ખબર પડે કે ભાઈ આગ લાગી છે, એટલે તું પોતાનો બચાવ કરવા પહેલાં એકવાર બધા લોકો નીચે આવી જાય. ત્યારબાદ ઉપર બોટલો આપવામાં આવેલા છે અને પછી ત્યારબાદ પાણીનો મારો કરવામાં આવે. બોટલોની જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો, હું આપને બતાવું છું કે બોટલોની પરિસ્થિતિ શું છે. આવા જવાનો ફક્ત આ એક જ રસ્તો છે. આગ લાગે તો આ રસ્તા પરથી માણસ આવન જાવન થાય. સમજો કે સપોઝ કે બીજા કે ત્રીજા માળે આગ લાગી એટલે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા માળવાળા પોતાનો જીવ બચાવવા આ દાદરા પરથી ના આવી શકે અને સીધા ઉપરથી કૂદવાની તક્ષશિલાની અંદર જે રીતે લોકો મૃત્યુ પામ્યા તે રીતે લોકો કૂદવાની કોશિશ કરે ને પોતાના જીવ ગુમાવે. હવે રહી સિસ્ટમની વાત, તો આ સિસ્ટમ કરીબન 17માં નાખવામાં આવેલી હતી. આ છે પાવડર ફોર્મ. આ પાવડર ફોર્મ છે જે એક્સપાયર થઈ ગયો છે અને કરીબન એને આજે 7 વર્ષ થઈ ગયા છે. અને આ છે લિક્વિડ ફોર્મ. તમે જોઈ શકો છો આ લિક્વિડ ફોર્મની અંદર ખાલી અવાજ આવે છે. આ બોટલ ખાલી છે, એની અંદર બી કોઈ જાતનું લિક્વિડ છે નહીં. એટલે આગ લાગે એટલે ફર્સ્ટ પ્રાયોરિટી લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ આવે. કેમ કે આ રેસિડેન્સી વિસ્તાર છે, એમાં વીજળીનું કનેક્શન પ્રભાવિત હોય એટલે પહેલાં કનેક્શન બંધ કરવા માટે લોકો જાય. તેના માટે તેઓ ડેરિંગબાજ માણસ જોઈએ કે જે આ બધું બંધ કરવા માટે જાય, પરંતુ એ આગ લાગ્યા પછી આ બધી વસ્તુનું ભાન થાય છે. આ બોટલો ખાલી છે, 17થી ખાલી પડ્યા છે. નવી સિસ્ટમ ચાલુ થઈ તો આ બોટલો બી બદલવાના આવે, આ બધી સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવે. અને આ એની ફાયર એલાર્મ સિસ્ટમ છે. જ્યારે ફાયર એલાર્મ સિસ્ટમ જ નીચે ફેલ છે, બંધ જ છે, તો આગ લાગી એની જાણકારી લોકોને મળે કેવી રીતે? એટલે લોકોના જાન સાથે કાયદેસરના ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. આ તે દેખીતી વસ્તુ દેખાઈ રહી છે. અને આ વસ્તુની જાણકારી હું એફોર્ડેબલ હાઉસિંગમાં 21/3/2024ના રોજ ફોટા સાથે આ લોકોને આપેલી છે, જેના ફોટોગ્રાફ્સ અને અરજી મારી પાસે અવેલેબલ છે. આ 21/3/2024ની અરજી છે, જે આપ જોઈ શકો છો. તેમાં મેં આ ફોટા બધું જ છે કે ભાઈ આમાં કોઈ પણ જાતના બદલવામાં આવેલા નથી, ઇન્સ્ટ્રુમેન્ટ બદલવામાં આવેલા નથી. આ બટરફ્લાય છે જે બદલવામાં આવેલા નથી, ખાલી એના કલર કરવામાં આવેલા. તમે જોઈ શકો છો કલરમાં ડિફરન્સ દેખાય છે તમને. હવે આટલું બધું કરવા છતાંય, આટલું બધું જાણકારી આપવા છતાં આ લોકો દ્વારા મને ત્યારે ઝાટકો લાગ્યો કે જ્યારે અરજી આપ્યાના 2 મહિના થયા પછી મેં સાહેબને કીધું, સાહેબ તમે એનઓસી આપી દીધી છે? તો કે હા અમે એનઓસી આપી દીધી. મેં સાહેબ કેવી રીતે એનઓસી આપી દીધી? જ્યારે સિસ્ટમ જ અપગ્રેડ નથી તો તમે એનઓસી આપી ક્યારે? તો જ્યારે એનઓસીની તારીખ જોવામાં આવી તો 10/11/2023ના રોજ એનઓસી આપી દેવામાં આવેલી. પણ 5/11/2023ના રોજ તો હું નિલેશભાઈ સાહેબને અને આકાશભાઈને મેં વિડીયો મોકલેલા છે અહીંના કે ભાઈ સાહેબ કામગીરી તો ચાલુ છે, તો તમે એનઓસી આપી કેવી રીતે? એટલે મેં શંકા જે વ્યક્ત કરી હતી એ સાચી પડી કે જે એનઓસી આપવામાં આવી છે ખોટી રીતે આપવામાં આવી છે. રાજકમલ બિલ્ડર દ્વારા પોતાનું પેમેન્ટ લેવા માટે કોર્પોરેશનને અંધારામાં નહીં, કોર્પોરેશનની જાણકારી હોવા છતાં એનઓસી મેળવી લેવામાં આવેલી છે. પણ એનઓસીમાં એક મહત્વનો મુદ્દો એવો છે કે સોસાયટીમાં રહેતા અમારા કોઈ મિત્ર વિરલભાઈ પટેલ છે, તેમના દ્વારા તેમની હાજરીમાં આ સિસ્ટમ બતાવવામાં આવી છે અને ચાલુ છે તેવું સાબિત કર્યું છે એવું આ એનઓસીમાં લખેલ છે. તો મારે મ્યુનિસિપલ કમિશનર સાહેબને રિક્વેસ્ટ છે કે જે પાર્થભાઈ સાહેબ છે આપણા બ્રહ્મભટ્ટ સાહેબ, તો તેમણે આ સિસ્ટમને જોયા વગર સહી કરી દીધી આ કાગળ પર. જ્યારે સિસ્ટમનું કામ ચાલી રહ્યું છે કમિશનર સાહેબના આદેશથી, તો પછી
આ સહી કરેલો લેટર એ લોકોને એનઓસી મળી કેવી રીતે ગઈ? અને જેના પુરાવા ભાગરૂપે મારી પાસે નિલેશભાઈ સાહેબને મોકલેલા વિડીયો બી મારી પાસે છે. કદાચ નિલેશભાઈ સાહેબ એવું કહે કે ના અમે તો જોઈ લીધેલું, લોકોની હાજરીમાં બતાવેલું છે, તો મારા 39 મકાન છે, મારા 39 મકાનની અંદર કોઈ બી વ્યક્તિને જઈને પૂછી લો કે આગ લાગે તો તમે આગ કેવી રીતે ઓલવશો, તેની જાણકારી હોય તો મને જણાવે. હું પોતે જ રહું છું તો મને જ પોતાને જાણકારી નથી. જો હું આટલો જાગૃત નાગરિક છું તો મને જાણ નથી, કેમ કે મને મારા જીવની પડી છે. મારે જે તે રાજકોટ હત્યાકાંડ થયો, હત્યાકાંડ શબ્દ વાપરું છું કેમ કે આ માનવીય ભૂલોના લીધે આ શબ્દ હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે ઇસ્તેમાલ કર્યો છે કે ભાઈ આ હત્યાકાંડ કહેવાય, આને કોઈ માનવી શું કહેવાય, ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય. એટલે આની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આગ લાગે એટલે અમારે સળગીને મારવાનું, આગ લાગે એટલે અમારા ઉપર કૂદીને મારવાનું? તો જ્યારે સિસ્ટમ જ તમારી બંધ છે તો તમે એનઓસીઓ કેવી રીતે આપી દો છો અને કેવી રીતે તમે આ કામગીરી કરો છો? માનવતાની દ્રષ્ટિથી કમસે કમ લોકોના જીવ સાથે ખિલવાડ તો ના કરે તેવી મારી તંત્રની વિનંતી છે. હિતેશભાઈ, સવાલ એ છે કે આ ફાયરના જે સાધનો છે આ પણ બિસ્માર હાલતમાં છે, કારણ કે જો જે નિયમ પ્રમાણે 7 માળ પર પાઇપ હોવા જોઈએ, પરંતુ 3 માળ પર જ આ પાઇપો લગાવે. એટલે ક્યાંક ફાયર અધિકારી કે પછી તંત્ર કે પછી લાગે છે કે કોઈક મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે. હોનારતની રાહ જોવામાં તો સરકારને બદનામ કરવા માટેના તો કાવતરા અધિકારીઓ દ્વારા ચાલતા જ હોય છે. કેમ કે સરકાર સારું કામ કરતી હોય પણ સરકાર ક્યારે જાગે કે જ્યારે અમારા જેવા જાગૃત નાગરિકો જ્યારે સરકારને જાણ કરે કે તમારા અધિકારીઓ દ્વારા આવી ત્રુટીઓ રાખવામાં આવેલી છે અને આ રીતના ધંધા થાય છે, અને લેખિતમાં રજૂઆત કરવા છતાં જો આ જાડી ચામડીના અધિકારીઓને જો ફરક ના પડતો હોય અને અવારનવાર રજૂઆતો કરવા છતાં તે ઓફિસોમાં નહીં તો મહિનામાં મેં 10 ધક્કા ખાધા હશે. આસિસ્ટન્ટ કમિશનર અર્પિતાબેન સાગરને એમને કોર્પોરેશનની ઓફિસમાં ના મળતા વુડાની ઓફિસમાં જઈને એમનો સંપર્ક કરેલ અને ત્યાં બી એમને મેં જાણ કરી, બેન આ રીતની પ્રોબ્લેમ છે, તમે આ લોકોનું ધ્યાન દોરો અને આ લોકોને આ ક્ષતિઓને દૂર કરો. બેને તેમના ફોન પર આદેશ બી આપવામાં આવેલો છે કે ભાઈ આ શું છે, આ ભાઈ આગળ ફરિયાદ કરવા આવેલા છે, આને તમે જોડાઈ લો. હું રાણા સાહેબનો વિશેષ આભાર માનીશ કે તેમણે લોકોની હિતાકારી માટે અને લોકોના જીવ ના જાય તેના માટે આ સિસ્ટમ અપગ્રેડ કરાઈ છે. પરંતુ ફક્ત ને ફક્ત બિલ્ડરો પોતાના રૂપિયા કમાવા માટે લોકોના જીવ જોડે આ ચેડા કરતા હોય છે. આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી થાય. હું એ અરજી એટલા માટે પોલીસ સ્ટેશનમાં આપેલી છે કે જ્યારે ગુજરાત સરકારે જે બહુ સરસ નિર્ણય લીધો હોય કે જે બી લોકોએ એનઓસી ના લીધી હોય અને જે બી લોકોએ એનઓસી આપી હોય તેની સ્પષ્ટતા થાય કે એનઓસી કઈ રીતે આપવામાં આવેલી છે, સાચી છે કે ખોટી છે. હું એટલા માટે ખોટી કહું છું કે મને જે દેખાઈ રહ્યું છે તે લોકોને નથી દેખાતું. હવે ના દેખાતું તે એમની દ્રષ્ટિનો પ્રોબ્લેમ છે, મારી નથી. પણ હું અહીંયા રહું છું એટલે મારું જીવ જોખમમાં ના જાય એના માટે હું પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. હવે શું માનો છો, કયા પ્રકારની કાર્યવાહી થવી છે? કારણ કે સરકારે તો આદેશ આપી દીધા છે. ઘણી વખત એવું બનતું હોય છે ઘોડામાંથી તબેલામાંથી ઘોડા છૂટી જાય પછી તાળા મારવાની વાત થઈ રહી. આ રાજકોટની અગ્નિકાંડનો લઈ લો કે પછી અન્ય આપણો બોટકાંડ લઈ લો, સુરતનો તક્ષશિલા કાંડ લઈ લો, એટલે પછી જ આ બધી કાર્યવાહી થઈ જાય, ત્યારે પહેલા કોઈ આવી કોઈ કાર્યવાહી ના થતી? આમાં અધિકારીઓ અને જે બિલ્ડરોની મિલીભગતના લીધે સરકાર કટઘરામાં આવે છે. સરકારે જે નીતિ નિયમો બનાવ્યા છે, કાયદાની અંદર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જ્યારે સંવિધાનનું જ્યારે નિર્માણ કર્યું હતું, સંવિધાનની અંદર તમામ રાજ્યોની અંદર પોતપોતાના સંવિધાનને ફોલો કરવાનું છે અને કાયદાનું પાલન કરાવવાનું હોય છે. પરંતુ એસી ઓફિસમાં બેસી રહેવાનું, કાયદાનું પાલન કરાવવાનું નહીં, અને કાયદાનું પાલન તો નહીં જ કરાવવાનું પરંતુ મીડિયા તથા સરકારને ગેરમાર્ગે દોરવાની. બિલકુલ, સરકાર અને મીડિયાને ગેરમાર્ગે એટલે દોડવાની કારણ કે તે લોકોનું જે પોલમ પોલ છે બધી ઉઘાડી પડી ગઈ છે. હવે એ પોલમ પોલ ઉઘાડી પડી ગઈ છે અને એ લોકોને બચાવવા માટેની પ્રયાસો ચાલતા હોય છે. પરંતુ જે રીતની સરકાર અત્યારે એક્ટિવ થઈ છે અને સરકારે જે રીતનું આ લોકોની પર એક્શન લેવાની જે નક્કી કર્યું છે, તો મારે સરકારને વિનંતી છે કે હવે જો સાહેબ સરકાર જાગી છે અને સરકારે આ લોકો પર કાયદેસરની એક્શન લેવાનું નક્કી કર્યું છે તો આ લોકો પર એફઆઈઆર થવી જોઈએ અને આ લોકોને બિન જામીન એરેસ્ટ થવા જોઈએ કે એ લોકોને જામીન જ ના મળવા જોઈએ. તે લોકોને માણસની જિંદગીની ખબર પડે કે માણસની જિંદગી કેટલી અમૂલ્ય છે. હજારો અવતાર પછી મનુષ્ય અવતાર મળતો હોય છે અને એમાં બી નાના નાના બાળકો જ્યારે રાજકોટની અંદર ટાયરોની અંદર લાશો અડધી થઈ ગઈને ચોંટી ગઈ હતી, તો એ સ્વજનની શું દશા હશે? આજે ડીએનએ ટેસ્ટ કરીને લોકોની લાશો ઓળખવામાં આવે છે. તો આટલું બધું થયા પછી બી જો આ અધિકારીઓમાં જો લોકોની જૂ ના રહેંદે તો પછી તો મનુષ્ય અવતાર એડે ગયેલો છે. બીજી વસ્તુ કે આ જે પાઇપ સિસ્ટમ છે પાણીની, આ લાસ્ટમાં આવે. કેમ કે કોઈ પાણીનું પાઇપ લઈને દોડે ને અંદર વીજળીનો પ્રવાહ ચાલુ તો તે તાત્કાલિક ચોંટી જાય. હવે તેને ચાલુ કરવા માટે તેથી ટાંકીમાંથી ચાલુ કરો એટલે પાણી આમાં આવે, પણ ત્યાર પહેલા પાણી ઉપરની ટાંકીમાંથી આનું જોડાણ છે. તમે જોઈ શકો છો, તમે આ બાજુ આવો તમને એમનું બતાવું તમને કે પાણી કેટલું આવે છે, તમે જોઈ શકો છો. 1 મિનિટ. બિલકુલ, જે પ્રકારે આ હિતેશભાઈ છે તે કહી રહ્યા છે કે ફાયર વિભાગ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને આ તમામ જે બાબતો છે, આ પાણી ખરેખર આ સાધનો ચાલે છે કે કેમ આપ જોઈ શકો છો. આ જે પ્રકાર આ ગ્રાઉન્ડ ફ્લોરમાં જે પાણીનો પ્રવાહ છે તમે જોઈ શકો છો. જે પ્રકારે આ સીધા એક્સપિરિયન્સ, કારણ કે આ પ્રકારે જો સાધનોનો અભાવ હોવા છતાં પણ ફાયર વિભાગે
આ સ્કાય હાર્મોનીને એનઓસી આપી હોય તો પછી કઈ રીતે આ એનઓસી મળી અને એનઓસી આપવામાં કોનો રસ છે, કોને ફાયદો કરાવવાનો છે, આ સમગ્ર મામલે હવે મ્યુનિસિપલ કમિશનર સ્પષ્ટતા કરે, કારણ કે આવી ઘણી બધી બાબતો છે. આ રાજકોટનો અગ્નિકાંડ હોય કે પછી તમામ વડોદરાનો બોટકાંડ હોય, પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય, તમામ જે બાબતો છે. ફરી એક વખત હિતેશભાઈ છેલ્લો સવાલ, હવે શું સરકાર કે તંત્ર કે ફાયર વિભાગ કોઈ મોટી ઘટનાની વડોદરામાં ફરી વખત રાહ જોઈ રહ્યું છે? મારા માનવા મુજબ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે આ વસ્તુની હવે રાહ નહીં જોવે. જે રીતે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય હર્ષભાઈ સંઘવી જેમણે તાત્કાલિક અસરથી જે પગલાં લેવા માટેની જે તજવીજ ચાલુ કરી છે, હું એ ન્યૂઝમાં જોયું હતું કે માન્ય વડાપ્રધાન શ્રીએ ભૂપેન્દ્રભાઈ સાહેબ જોડે વાતચીત કરીને કે 24 કલાકની અંદર આ જે બી સંબંધિત જે બી આ ગુનેગારો છે ઓલ ગુજરાતની અંદર તે તમામ પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તે લોકોને ભાન થવું જોઈએ કે કોઈની જિંદગી જોડે ખિલવાડ ના થવો જોઈએ. જેના ભાગરૂપે ગુજરાત સરકાર અત્યારે એક્ટિવ થઈ છે, એક્શનમાં આવી છે અને તમામ અધિકારીઓમાં અત્યારે ફફડાટ છે. કેમ કે કંઈ ને કંઈ નહીં ખોટું જ કર્યું છે, કંઈ ને કંઈ ખોટું નહીં, ખોટું જ કર્યું છે અને મીડિયાને બી ખોટું બતાવ્યું છે, પબ્લિકને બી ગોળીઓ પીવડાય છે, અમને જ પોતાને જ ગોળીઓ પીવડાય છે. તો હજી તો એમ જ કહે છે બધું ચાલુ છે. તો મારું કહેવાનું એમ છે કે તમે 7મા માળે તમે ઉભા રહો, આગ લાગે એની રાહ જુઓ, એકાદ બે મરી જાય એની રાહ જુઓ, બરાબર છે, અને પછી તમે જ પોતે અહીંયા ઉભા રહો એટલે આગ લાગે એટલે તમે શું કરશો? દાદરા ઉતરશો? સ્વાભાવિક છે, કૂદશો જ ઉપરથી. તમે કૂદીને જોઈ લો તો તમારો પરિવાર બી રખડી જાય એટલે તમને ખબર પડે કે ઘરમાંથી પરિવારમાંથી એક વ્યક્તિ જાય તો શું દશા થાય. તો ખૂબ બહુ મોટી વાત કરી છે કે જ્યારે ઘરનો કોઈ પરિવાર જાય ત્યારે જ કોઈને ખબર પડતી, એટલે પોતાની ગોદડી જાય તો જ કોઈને ખબર પડતી હોય છે. ત્યારે હવે હિતેશભાઈ જે પ્રકારે ગંભીર આક્ષેપો કર્યા છે ફાયર વિભાગ સાથે તંત્ર પર, જે પ્રકારે આ એનઓસી આપી છે અને એનઓસી પર જે સીધા સવાલો થઈ રહ્યા છે, ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ આમાં આ એનઓસી આપવા પાછળ કોનો જે હેતુ છે, કોને ફાયદો કરવાનો જે હેતુ છે તેને લઈને જ તપાસ કરે તેવી માંગ આ હિતેશભાઈના જે સ્થાનિક છે તે કરી રહ્યા છે. સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.